ગેરકાયદેસર માદક પદાર્થ પોસ્ટડના જથ્થા સાથે 2 આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ કરતી બાલાસર પોલીસ। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ કચ્છ નાઓય તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં થતી માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાબંડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ ઝા નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય, જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ફેટલનો ગુનો બનેલો અને એક વાહન તે જગ્યાએથી એક્સિડન્ટવાળા બોલેરો વાહનમાંથી અન્ય સ્કોર્પિયો વાહનમાં કંઈક બોરી જેવું ટ્રાન્સફર કરી નાસેલ છે, જે બાબતે તુરંત જ બનાવવાળી જગ્યાએ પહોંચી એક્સિડન્ટવાળી બોલેરો તેમજ નાસી ગયેલ સ્કોર્પિયો વાહન સાથે બંને આરોપીને પકડી પાડી બનાવવાળી જગ્યા મધ્યે પંચો સાથે ઈસમને માદક પદાર્થના જથ્થા સાથે પકડી પાડી તેના કબજામાં રહેલ માદક પદાર્થ એફએસએલ અધિકારી શ્રી મારફતે પરીક્ષણ કરાવી તપાસ કરતા મળી આવેલ માદક પદાર્થ પોસ્ટડા હોય, જે માદક પદાર્થ પોસ્ટડાનું વજન 77.700 કિલોગ્રામ હોય, જે પંચો રૂબરૂ કબજે કરી હાજર મળી આવેલ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી તેજારામ જગરામ પ્રજાપતિ ઉંમર વર્ષ 36 તેમજ બિયારામ દેવરામ પ્રજાપતિ ઉંમર વર્ષ 24 બંને રહે ગંગાસરા તાલુકા સેડવા જિલ્લા બાડમેર રાજસ્થાન વાળા પાસેથી માદક પદાર્થ પોસ્ટડા કિંમત ₹11,07,000, 3 મોબાઈલ ફોન કિંમત ₹15,000, સ્કોર્પિયો ગાડી કિંમત ₹10,00,000, બોલેરો ગાડી કિંમત ₹5,00,000 મળી કુલ કિંમત ₹26,22,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।